ગાઈસ અમારા જેનિશભાઈ છે ને નવું કંઈક લાયા. મને કે મને એક પડીકામાં ખાંડ આપો અને ઉંદરને આપવા જો. ઉંદર જોઈ આવ્યો છે નીચે ગાર્ડનમાં ઉંદર રમે છે ને 4-5, તો એમની માટે આ ખાંડ લઈ જાય છે. બોલો ગાઈસ જુઓ જુઓ ગાઈસ જલ્દી જુઓ, ખાંડ ખાય છે, ખાંડ ખાય છે. તો ગાઈસ આને બ્લેક સિલેક્ટ કરી એટલે જેનિશનું મન લલચાઈ ગયું અને ત્યાં એની ગન મૂકી દીધી. હવે એ બી બ્લેક પર જ ગયો. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજે તો અમારા લલ્લાની બર્થડે છે. 1 વર્ષ કમ્પ્લીટ થયું. ગઈ વેલેન્ટાઇનના દિવસે હું મારા લાલજીને મારા ઘરે લઈને આવી હતી. તો આજે 1 વર્ષ કમ્પ્લીટ થયું છે. તો ગઈકાલે મમ્મીના ઘરે હું એમની માટે નવા કપડાં ને બધું લઈ આવી હતી. તો અત્યારે મસ્ત મજાના અમારા લાલજીને નવડાવી ધોવડાવીને તૈયાર કરું. અત્યારે મસ્ત હવે નવડાવવાની છું અને પછી તૈયાર કરું મારા લાલજીને. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય. તો ગાઈસ અમારા લાલજીનો લુક જોવા માટે રેડી થઈ જાઓ. બર્થડે લુક. હેપી બર્થડે ટુ યુ. મારા લાલજીને છે ને ટોપો બિચારાને ફિટ આવી ગયો છે. ટોપો ફિટ આવી ગયો. ટોપાની જરૂર તો વੈસે છે નહીં, પણ મને લાલજી જોઈ લાગે છે ને બાબુ. ગાઈસ અમારા જેનિશભાઈ છે ને નવું કંઈક લાયા. મને કે મને એક પડીકામાં ખાંડ આપો અને ઉંદરને આપવા જો. ઉંદર જોઈ આવ્યો છે નીચે ગાર્ડનમાં ઉંદર રમે છે ને 4-5, તો એમની માટે આ ખાંડ લઈ જાય છે. બોલો જતા મને કે ખાંડ આપો ને ઉંદરને આપવા જવી છે. બોલ તો મેં એને ભરી આપી. કોને ખબર આ એવું કે છે કે ઉંદરને ખાંડ આપવી છે. ઓ શિટ યાર, તોડી નાખી છે. પૈસાનું ઝાડ છે. પૈસા હા, ગલ્લામાંથી કાઢીને પૈસા વાપરો, બધા પૂરા કરો, પછી ભેગા ના કરવા દો. હા તો બસ હવે પછી ભેગા નહીં કરવા દો. અને કોક આપી જશે ને, ભારતી બા તને પૈસા આપી જશે ને, તો એ પૈસા હવે હું લઈને બેંકમાં મૂકી દઈશ, પણ હવે ઘરમાં નહીં રાખું. હા તારા બેંકમાં હેડમ. ના રે ના, તાર તું તો બેંકમાંથી કાઢી બેંકમાં આય બચકું ભર્યું ગાંડા. તો ગાઈઝ જો કાલે જ હજી નવી બંદૂક લાયા છે 150 રૂપિયાની બંને ભાઈઓ, અને આજે તો નવરીએ કરી નાખી. બોલો એટલે કંઈ કામ ધંધો છે કે નહીં તમને લોકોને? એ કાલે અનબોક્સિંગ કરવાનું છે, આપણે કાલે રીલ બનાવવાની છે. તો ગાઈઝ લાય તો મને બોક્સ આપતો. લે આ આપ્યા જો હાવ તોડી નાખી બસ. તો ગાઈસ અત્યારે જેનિસે જે આ પડીકું લીધું, એટલે પડીકું નહીં એટલે ખાંડ લીધી છે, પેપરમાં રેપ કરીને. તો હવે અમે ઉંદરને ખવડાવવા જઈએ. ચલો મળીએ ઉંદરને ખવડાવવા. તો ગાઈસ દેખાય છે તમને? ખાયું ગાઈસ? એ બહુ બધા છે અહીંયા બી તો ગાઈસ હજી 7, હજી કેટલા? હજી 6 છે. એ સાકર નાખે છે અહીંયા. આવ્યું જુઓ, આવ્યું. સાકર ખાય છે, સાકર ખાય છે. જુઓ ખાય છે ગાઈસ, ખાય છે, ખાય છે ગાઈસ, ખાય છે, ખાય છે. ઓ બબ્બે આવ્યા, બીજો બી આવ્યો. ગાઈસ જુઓ જુઓ ગાઈસ, જલ્દી જુઓ, ખાંડ ખાય છે, ખાંડ ખાય છે. એ જતું રહ્યું. તો ગાઈસ અહીંયા અંદર દર છે, એની અંદર 6 થી 7 મોટા મોટા જાડા ઉંદેડા છે. તો અમારા જેનિશભાઈ ખાંડ ખવડાવી દીધી. લલ્લા કઈ છે બધા હા જુઓ અડધી ઓ આ રહ્યા અંદર, તમને નહીં દેખાતા હોય ગાઈસ. તો અહીંયા બધા છોકરાઓ જોવે છે ઉંદેડા અંદર છે કે નહીં. છે તો ખરા બધા, બહુ બધા. કઈ છે આવ્યું જતું રહ્યું. ઓહો હો, જો તો ખરા કેવા રસ્તા બનાયા છે. એ ખાંડ ખાવા આવ્યું તો જો હોલ કેવા બનાયા છે. તો ગાઈસ કાલે જે નક્ષ જેનિસ ગન લાવ્યા હતા ને, એ જેનિસની ગન તૂટી ગઈ ને, તો ભાઈ બહુ રડતા હતા. તો મેં કીધું ચાલ તને નવી લઈ આપું. તો દક્ષે એના ગલ્લામાંથી એના બીજા પૈસા કાઢ્યા. એની ગન તો સારી છે, છતાં ભાઈને બીજી ગન લાવી છે. બોલો તો અત્યારે ઉંદેડાને ખાંડ ખવડાવી. હવે અમે જઈએ છીએ ગન લેવા માટે. એ આ બધા ગનથી રમે છે. તો એમને એમ રમો ને, આ બધા નથી રમતા. જો અહીંયા રમે જ છે ને. તો દક્ષ ગનની શું જરૂર છે? કઈ ગયો દક્ષ? પડી જશે એક્ટિવા પર. ઓ ભાઈ પડી જઈશ તું. ચાલ ને ભાઈ, મોડું થાય છે. આ બધા ગનથી રમે છે. એમને એમ રમો ને, ગનની શું જરૂર છે? કાલે 250 રૂપિયા બગાડ્યા, આજે પાછા 250 બગાડવાના.
ક્યાં મમ્મા હજી 120 લીધા. આ બધા ગનથી રમે છે. ગન આપી દો ને ગન. કઈ 100 વાળી છે ને બધી ગન. અહીંયા મમ્મા આ વાળી. હા એ વાળી 180 ની તે કાલા 100 વાળી જ લાયા છો તમે. ના અમે 120 ની નહીં લાગે. સોરી. ચલો ઉભો રાઈ. આ બી 100 વાળી જ છે ને. હા તો આ બીજી આપો તો આ કલર બીજો આપો ને. અંકલ પેલી મને રેડ વાળી આપો. એ રહી જો. તારે કઈ જોઈએ છે? પેલી છેલ્લી કે છે? છેલ્લી આપી દો. કેટલાની? ના તો ભાઈ આ લઈ લો 100 વાળી લઈ લો. તો ગાઈઝ આને બ્લેક સિલેક્ટ કરી એટલે જેનિસનું મન લલચાઈ ગયું અને ત્યાં એની ગન મૂકી દીધી. હવે એ બી બ્લેક પર જ ગયો. 100 વાળી આ તો બ્લેક આપી દો. બે બાજુ બ્લેક છે. જેનું બે બાજુ બ્લેક છે. હા તો કઈ નહીં આપી દો. ચાલો પ્લેન ગોરી નહીં મળે. તું કઈ લેશે? આ વાળી. આ તો બ્લેક. બે આગળ પાછળ બે છે બ્લેક. બે બ્લેક આપી દો ભાઈ. બે બ્લેક આપી દો. ઉપર ક્યાં મૂકી? ચાલો બસ. બધામાં 6 ગોળી આવે છે. આમાં 3 જ છે. જો પેલામાં 6 ગોળી છે. દક્ષ તો ભાઈ એક તૂટી જાય તો એક ચાલે ને. મારી આ છે. ઓકે ચલો. બરાબર ડન. ચાલશે ખરી ને ભાઈ? ખોલીશું તો ચાલશે ખરી ને? બગડી નહીં હોય ને? ઓકે ચાલો તો ગાઈઝ આને મેં છાશ લેવા મોકલ્યો તો પણ ભાઈના માર વેતા જ નથી. જો છાશ આખી નીચે પાડી નાખીને ગંદી કરી નાખી ગાંડા જેવો. આ તમારા લીધે. હું મારા લીધે. તમારા ઓય મારે છે કે મેને? ઓય મારીશ નહીં. તો ગાઈઝ જો લઈને આવ્યા છે ગન અને ઘરમાં તો જો કેવો ગંદવાળો કરી મૂક્યો છે બોલ. અને ગન મારી રમે છે બે એકબીજાના સામે પાકિસ્તાન ઇન્ડિયા કરી અને રમ્યા કરે છે. એવું શું રમો પાકિસ્તાન ઇન્ડિયા યાર? કોણ પાકિસ્તાન છે ને કોણ ઇન્ડિયા છે? તું પાકિસ્તાની બન્યો? ઓય આજે મેચ હતી ને પાકિસ્તાન ઇન્ડિયાની. કહો કાલે છે એમ. તો ગાઈસ આ બંનેની લડાઈ જુઓ ખાલી. તમે લડાઈ જુઓ. થાકી ગઈ છું યાર. જો સોફામાં કેવા કૂદકા મારે. કેવું કરે છે બાપરે. તૂટી જશે તો નહીં લઈ આપું. કાલે 250 આજે 250 પૈસા ઝાડ નથી. જો તો એક્ટિંગ કેવી કરે છે. કેવું કરે છે લાલકો તો જો. ભગવાન શું થયું? કેમ રડ્યો? શું થયું દક્ષ? તે શું ના પાડી એને? બોલ ને. પણ નહીં ખબર. એમને એમ ના રડે. મને નહીં ખબર. મારી બોલતે. મને તુલસીનો અવાજ આવ્યો. જેનું માર્યું ને તો શું કર્યું મને કે? દક્ષુ કે એમ કે મને એમ નહીં ખબર તો તું મને નહીં કીધું તો મને કેવી રીતે ખબર? તો ગાઈસ હું તો મસ્ત પરવારીને સૂઈ ગઈ હતી અને આ બંને ભાઈઓ નીચે રમવા ગયા. કેમ કે આવતીકાલે સન્ડે છે ને તો સન્ડે લોકો સેટરડે નાઇટ રમે મોડા સુધી. પણ આ ભાઈ રડતા ઉપર આવ્યા. ખબર નહીં કેમ. દક્ષુએ કંઈક કર્યું લાગે. હું નાખ્યું હોય માથે જો. તો ભાઈ રડતા ઉપર આવ્યા. બેટરી ના કર ને યાર દક્ષુ પ્લીઝ. શું થયું જૂનું? માં ચોનું ને શું થયું? ચલો સુઈ જઈએ. કપડાં ચેન્જ કરો. હાથ પગ મોડું ધોવો જાઓ. અમારા જેનીશભાઈ બિચારા દિમાગ લગાવીને મસ્ત બોક્સ લઈ આવ્યા. એને એમ કે એમાં પેન રહી જશે પણ ભાઈનું પોપટ થઈ ગયું. આમથી પેન નાખ. પણ આને ફેવિકોલથી ચિપકાય દો. હા એક બાજુ ફિટ કર દો. ફેવિકિક તું લાવ્યો ને ફેવિકિકથી ચિપકી જશે. થોડી છે જા. થોડી પડી હશે સોફા ઉપર. થોડી સોફા પર પડી હશે જા. તો સેલો ટેપ મારીને ચિપકાઈ દો. સેલો ટેપ આમ ચોટાડ દો. અહીંયાથી લઈને અહીંયાથી આમ થઈ જશે. જુગાડ કરવા દિમાગ ચલાવવાનું બેટા. જેટલું દિમાગને કશો ને એટલું તમારું દિમાગ શાતિર થશે.
બહાર લગાવવાનું, બહાર. અહીંયા સેલો લગતી મજા નહીં આવતી, ફેવિકોલ આમ હોવું જોઈએ. ફાઈનલ અહીંયા હા, એ ત્યાં તો ફેવિકોલ જોઈશે. હા, હોવું જોઈએ. તો ગાઈસ આટલું બધું પેનનું ગાઈસ આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને આ પહેલા આ ફક્ત ખાલી જેનિસની પેન છે. હજી આટલી બીજી દક્ષની પેન બહુ છે. તે બંને ભાઈઓનું ભેગું કલેક્શન કરશે. હા ઓકે ઓકે